જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે નિયમ એટલે નિયમ। લોક ભારતીની અંદર 1959-60 ની આસપાસની વાત છે। દશેરાનો તહેવાર હતો અને રસોડાની અંદર જલેબી બનાવવાનું મોટું આયોજન ચાલી રહ્યું હતું। જ્યોતિભાઈ દેસાઈ મુખ્ય ગૃહપતિ હતા। તેમને પરિપત્ર બહાર પાડ્યો અને એ સમયે લોક ભારતીની અંદર 60-70 પરિવાર, કર્મચારી અને કાર્યકરોના પણ રહેતા હતા। બધાની માંગણી પત્રક મોકલવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું કે વિદ્યાર્થીઓનું ભોજન થયા પછી તમારી જે જરૂરિયાત હશે તે પ્રમાણે જલેબી સૌને ફાળવવામાં આવશે। આથી સૌએ માંગણી આ પત્રકની અંદર નોંધી દીધી। આ રીતે આ પત્ર સૌ કર્મચારીના ઘરે, સૌ કાર્યકરના ઘરે પહોંચ્યો। બધાએ પોતાની જરૂરિયાત મુજબ એમાં માંગણી નોંધી દીધી। એ વખતે સંસ્થાનો નિયમ હતો કે બધા જ વિદ્યાર્થીઓ જમવા આવે, જમી લે અને પછી જલેબી જે વધે એ જલેબી દરેક કાર્યકર્તાના ઘરે મોકલવામાં આવતી। જો જલેબી ઓછી વધી હોય તો માંગણીને કાપ મૂકવામાં આવતો અને એ પ્રમાણે જલેબી સૌના ઘરે પહોંચી જતી। જ્યોતિભાઈએ દરેક ઘરે માંગણી મોકલી, આવી અને કામ થયું। સરસ મજાની જલેબી બનવા લાગી। એ સમય દશેરાનો દિવસ, સૌ પોતાના કામની અંદર લાગી ગયા હતા। જ્યોતિભાઈ પણ રસોડા તરફ જઈ રહ્યા હતા। ત્યાં અંજવાળીબાઈએ બૂમ પાડી, એ જ્યોતિભાઈ! ને જ્યોતિભાઈ અંજવાળીબા પાસે ગયા એટલે જ્યોતિભાઈને જોઈ અંજવાળીબાઈએ કહ્યું, જુઓ, રસોડાની અંદર જલેબી બની રહી છે, અમે માંગણી પણ નોંધી દીધી છે। તે સમયે નાનાભાઈ ભટ્ટનો પગ તૂટી ગયો હતો, આથી તેઓ ઘરે જ રહેતા હતા। એમને કહ્યું અંજવાળીબાઈએ કે માંગણી તો અમે મૂકી છે, પરંતુ હમણાં તમારા દાદા 10 વાગે જમી લે છે, જલેબી આવતા ખૂબ મોડું થશે। જો તમે મંજુને સાથે મોકલું છું, જો તમે તેની સાથે ગરમા ગરમ જલેબી મોકલી દો તો દાદા જમી લે અને એ પણ જલેબી ખાઈ શકે। જ્યોતિભાઈ નવા એને એમ થયું કે આટલું તો ચાલતું હોય અને સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી, મુખ્ય કાર્યકર્તા એનું તો ચાલે જ। એટલે કીધું કઈ વાંધો નહીં, મંજુને મારી સાથે મોકલો, હું એને જલેબી આપીશ। એ સમયે નાના ભાઈની તાળીઓના અવાજ ટપ ટપ સંભળાયા। કીધું મંજુના બા અને જ્યોતિભાઈ અહીં આવો। ત્રણેય અંદર ગઈ। તરત નાના ભાઈએ કીધું, શું જ્યોતિભાઈ, તમારા દ્રષ્ટિ માટે, મુખ્ય માણસ માટે તમે સંસ્થાનો નિયમ તોડી નાખશો? નિયમ એ તો નિયમ જ રહે। તમે જ પત્ર લખ્યો હતો કે બધા જ વિદ્યાર્થીઓનું ભોજન થયા પછી જે કઈ પરિવાર રહે છે એને જલેબી મળશે, અને આજ તમે નિયમ તોડવા ઉભા થયા છો। નાના ભાઈ ભલે ને 10 વાગે જમી લે, તો શું એના માટે નિયમ તૂટી જશે? જ્યોતિભાઈ એકદમ બોલતા બંધ થઈ ગયા। અંજવાળીબા અને મંજુ પણ કશું ન બોલ્યા, કારણ કે તેમને નાના ભાઈના દરેક નિયમની ખબર હતી। જ્યોતિભાઈને કીધું, તમે જાઓ, સંસ્થાના જે જ નિયમ છે એ જ નિયમ પ્રમાણે કાર્ય થશે। પહેલા વિદ્યાર્થીઓ જમશે અને ત્યાર પછી વધેલી જલેબી સૌ કાર્યકર્તાઓને મળશે। જ્યોતિભાઈ નાના ભાઈને જોતા જ રહી ગયા કે આજના આદમી કંઈક અલગ છે। પોતાના માટે, આખી સંસ્થા માટે રાત દિવસ દોડનાર માટે પણ નિયમ જે સંસ્થાનો છે એ જ લાગુ પડે। વંદન છે તેમના આ કાર્યને।